થરાસીમાં ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન તારીખ 18/5/2025 રવિવારના રોજ ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત દ્વારા અખિલ ભારતીય ગૌભક્તોના આશીર્વાદ થકી ગૌવ્રત ગૌભક્ત સંમેલન ગૌમાતાને સ્વયંભૂ તથા આત્મનિર્ભર બનાવવા હેતુ ગુજરાત રાજસ્થાનમાં ગૌભક્તો થકી થરાસની ધરા પર હોટેલ સિવાય ખાતે સવારે 9 કલાકથી બપોર 2 વાગ્યા સુધી ગૌભક્તોનો મેળો જામશે। ગૌમાતાને ન્યાય અપાવવા તથા સરકાર શ્રી દ્વારા ગૌમાતાને સુરક્ષા પ્રાપ્તિ હેતુ અને ગૌભક્તો તમામ ગૌશાળાઓમાંથી પધારશે। ગૌભક્ત મહાસંમેલનમાં ભિન્ન ભિન્ન ધાર્મિક ક્ષેત્રમાંથી સંતો મહંતોની ઉપસ્થિતિ તથા તેમનું તમામ ગૌભક્તોને માર્ગદર્શન આપવામાં આવશે। ગૌવ્રત સમિતિના અધ્યક્ષ શ્રી રામભાઈ આર રાજપૂત તથા સમિતિના સંચાલક શ્રી પૂજ્ય શ્રી યશવંત શાસ્ત્રીજી મહારાજ દ્વારા સમસ્ત ગૌભક્તોનું સંમેલનમાં આહવાન કરવામાં આવ્યું છે। ગૌ મહાસભાના અધ્યક્ષ તરીકે થરાસના અગ્રેસર આગેવાન શ્રી ડી રાજપૂત સાહેબની નિયુક્તિ કરવામાં આવી છે। શ્રી કૃષ્ણ ભગવાનની પરમ આરાધ્યા વિશ્વજનની ગૌમાતા હેતુ તથા ગૌમાતા થકી ઉત્પન્ન થતી સામગ્રી ઔષધિ ગૌમૂત્ર ગાયનું દૂધ ગાયનું ઘી વગેરે સમાજમાં ઉપયોગ વધે તથા ગૌમાતાની રક્ષા થાય તે અનુસંધાનમાં ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલનમાં આવવા માટે વિશેષ આગ્રહ કરવામાં આવ્યો છે। ગૌભક્ત મહાસંમેલનમાં હાજરી આપી કુદરતનું ઋણ અદા કરવા દરેક ભક્તોને વિશેષ અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર।